સૌથી પહેલા ટોપ 50 ન્યૂઝ પર કરીએ નજર। પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે। ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની આપશે ભેટ। પીએમ મોદી 10:20 અમદાવાદ એરપોર્ટ પહોંચશે। અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાશે। પીએમ મોદી GCMMFના કાર્યક્રમમાં કરશે સંબોધન। 1 લાખથી વધુ સહકારી આગેવાન અને ખેડૂતો હાજર રહેશે। જ્યારે કે 1:15 વાગે પીએમ મોદી વાળીનાથ મંદિર પહોંચી જશે। વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠામાં રહેશે ઉપસ્થિત। વાળીનાથથી વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ। નવસારીના જલાલપોરમાં વિકાસ કાર્યોની ભેટ આપશે। કાકરાપાર અણુ ઉર્જા મથકની મુલાકાત લેશે પીએમ મોદી અણુ ઉર્જા મથકની લેશે મુલાકાત। જલાલપોરમાં પીએમ જનસભાને સંબોધન પણ કરશે। તો અમદાવાદમાં GCMMFનો ગોલ્ડન જુબલી કાર્યક્રમ। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મહાસંમેલન। પીએમ મોદી GCMMFના કાર્યક્રમમાં સંબોધન કરશે। કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ રહેશે હાજર। 1.25 લાખ પશુપાલકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે। કાર્યક્રમમાં ગુજરાતના દરેક ગામથી ખેડૂતો આવશે। સાબર ડેરીના 600 કરોડના ચીઝ પ્લાન્ટ લોકાર્પણ થશે। આણંદમાં દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉદ્ઘાટન કરાશે। ભરૂચ ડેરીની મુંબઈમાં શરૂ કરાયેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન। કચ્છમાં ચોકલેટ પ્લાન્ટનું પણ પીએમ ઉદ્ઘાટન કરશે। તરબમાં વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। પીએમ મોદી વાળીનાથ ધામ આવશે। વાળીનાથ ધામ શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં રહેશે ઉપસ્થિત। વાળીનાથ ધામમાં પીએમ મોદી પૂજા અર્ચના કરશે। વાળીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। રાજ્ય અને દેશભરમાંથી લોકો તરબમાં ઉમટ્યા। નવીન મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું। 1,45,000 ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું। પથ્થરથી નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરાયું છે। વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદી નવસારીમાં વાસી બોરસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે। પીએમ મિત્રા ટેક્સટાઇલ પાર્કનું ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન છે ટેક્સટાઇલ પાર્ક। કાપડ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત। 1,141 એકર જમીન પર સાકાર થવા જઈ રહ્યો છે ટેક્સટાઇલ પાર્ક। સભા સ્થળે જનમેદનીને એકત્રિત કરવા માટે માઇક્રો પ્લાનિંગ કરાયું છે। 5 ડોમમાં 450 LED લાઇટ, 40 LED સ્ક્રીન લગાડવામાં આવી। અંદાજિત 17,500 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ કરશે। પીએમ મોદીના હસ્તે દક્ષિણ ગુજરાતના અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સુરત મહાનગરપાલિકાના 4500 કરોડના પ્રોજેક્ટની આપશે ભેટ। વિવિધ 50 જેટલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। ડ્રીમ સિટીના 48.94 કરોડના 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે। સુડાના 2 ઇન્ટેકવેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે। 480 કરોડના ખર્ચે તૈયાર કરાયા છે પ્રોજેક્ટ। નવસારીથી પીએમ મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। દ્વારકામાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં। પીએમના આગમન પૂર્વે દ્વારકેશ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષે તૈયારીઓના ભાગરૂપે બેઠક બોલાવી। તો દ્વારકા ભાજપ દ્વારા સિગ્નેચર બ્રિજ અને દ્વારકા NDH ગ્રાઉન્ડ પર સભા યાદગાર બનાવવા તેમજ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાય તે માટે ખાસ આયોજન કરાયું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સાફા બાંધીને જય શ્રી રામના નારા લગાવીને બેઠકમાં જોડાયા। જ્યારે કે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા। કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં સતત બરફવર્ષા। જમ્મુ શ્રીનગર હાઈવે સતત 3 દિવસથી બંધ। હિમાચલમાં 405થી વધારે રસ્તાઓ બંધ। ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથમાં 3 ફૂટ બરફ જામ્યો। સતત 3 દિવસથી બદ્રીનાથ અને કેદારનાથમાં બરફવર્ષા। હેમકુંડ સાહિબ વેલી ઓફ ફ્લાવર્સમાં બરફથી ઢંકાયા। અવલી, રુદ્રનાથ, જોશીમઠ સહિતના વિસ્તારોમાં બરફવર્ષા। કાશ્મીરમાં સોનમર્ગ પાસે હિમસ્ખલન। ગુરેઝમાં તમામ ઓફિસ, શાળા, કોલેજ બંધ રખાયા। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા યથાવત। જમ્મુ શ્રીનગર હાઈવે 3જા દિવસે પણ બંધ રહ્યો। દેશના વાતાવરણમાં પલટો। પંજાબ અને ભારતના કેટલાક મેદાની વિસ્તારોમાં વાવાઝોડા સાથે કરા પડ્યા। તો વાતાવરણના પલટાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા। ઉત્તરાખંડ, કાશ્મીર, હિમાચલમાં ભારે બરફવર્ષા। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં બરફની ચાદર પથરાઈ।
સોનમર્ગ ગુલમર્ગમાં બરફના જાડા થર જામ્યા છે। હિમાચલ પ્રદેશમાં ઊંચાઈવાળા વિસ્તારમાં બરફવર્ષા। રોહતાંગમાં સૌથી વધુ 135 સેન્ટીમીટર બરફ પડ્યો। ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા। બદ્રીનાથ ધામમાં 2 ફૂટથી વધારે બરફના થર। ભારે બરફવર્ષાના કારણે પહાડોના 300થી વધુ રસ્તા બંધ। અનેક સ્થળે પાણી અને વીજળીનો સપ્લાય ઠપ। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા। અનંતનાગમાં અનેક વાહનો ફસાયા। સીઆરપીએફના જવાનોએ વાહન ચાલકોની મદદ કરી। વાહનોને ચેન બાંધી બરફમાંથી બહાર કાઢ્યા। બરફમાંથી બહાર કાઢી વાહનોને ધક્કા માર્યા। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને લઈને રેલ વ્યવહાર ખોરવાયો। બરફની ચાદર પથરાઈ। હિમવર્ષાને લઈને હાડ થીજવતી ઠંડી અનુભવાઈ। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષાને લઈને રેલ વ્યવહાર ખોરવાયો। બરફની ચાદર પથરાઈ। હિમવર્ષાને લઈને હાડ થીજવતી ઠંડી અનુભવાઈ। હિમાચલમાં હિમવર્ષા। સ્પીતિમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ। શ્રીનગરમાં અનેક ફ્લાઇટ્સ રદ। જમ્મુ શ્રીનગર હાઈવે બંધ। રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો। ઉત્તર પશ્ચિમી પવનોની ગતિમાં વધારો થતા ઠંડીનો ચમકારો। અનેક સ્થળે પવન 10થી 12 કિલોમીટરની ઝડપે ફૂંકાયો। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20.01 ડિગ્રી, ગાંધીનગરમાં 19 ડિગ્રી નોંધાયું, કચ્છમાં 13 ડિગ્રી, બનાસકાંઠા ડીસામાં 15 ડિગ્રી, વડોદરામાં 18, રાજકોટમાં 19 ડિગ્રી, સુરતમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, ગાઢ ધુમ્મસનું પણ આવરણ। ધુમ્મસભર્યા વાતાવરણથી ખેતી પાક પર અસર। ઘઉં, ચણા, બટાકા અને જીરુના પાકમાં અસર। ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચ 2 દિવસ માટે ટાળી। આગામી રણનીતિ શુક્રવારે સાંજે નક્કી કરાશે। શુક્રવારે સાંજે બેઠક કરીને ખેડૂત સંગઠનો લેશે નિર્ણય। છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યું છે ખેડૂતોનું આંદોલન। મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલામાં આજે કોર્ટમાં સુનાવણી। અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી થશે। રામપુરાના બુટલેગર મહેશ ઉર્ફે ભુરિયાની ધરપકડ। અમેરિકામાં ભારતીયોનો ડંકો। શિકાગોની ટોપ 50 પાવરફુલ હસ્તીમાં ભારતવંશી સાંસદનો સમાવેશ। અમેરિકાની શિકાગો મેગેઝિને શિકાગોની ટોપ 50 સૌથી શક્તિશાળી હસ્તીઓનું રેન્કિંગ જાહેર કર્યું, જેમાં ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ 24મા ક્રમે। અરવલ્લીના ઉભરાણમાં યુવા વેપારીનું હાર્ટ એટેકથી મોત। યુવા વેપારી સંજય શાહને રાત્રે આવ્યો હતો હૃદયનો હુમલો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત।